નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર વાસુકી દાદાના મંદિરે નાગપાચમના પર્વે રાત્રે ભવ્ય સંતવાણી અને લોક ડાયરો યોજાશે। સુરેન્દ્રનગર શહેરમાં આવેલ દાળમિલ અને સરદાર સોસાયટી રોડ પર ગાયત્રી સોસાયટી નજીક આવેલ ચરમાળિયા દાદાના મંદિર ખાતે 13 ઓગસ્ટ અને બુધવારના રોજ નાગપાચમના દિવસે ભવ્ય ભજન, સંતવાણી અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાહેર જનતાને સુરેશ મહારાજ સહિત અગ્રણી યુવા આગેવાનો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તેમજ સુરેન્દ્રનગર ખોડિયાર મંદિર અને ગૌશાળા લોલાડાના લાભાર્થે નાગપાચમના પર્વે રાત્રે યોજાશે ભવ્ય ભજન સંતવાણી, જેમાં સુપર સિંગર સ્ટાર જાનવીબેન દવે સંતવાણીની રમઝટ બોલાવી આમંત્રિત મહેમાનોને ભક્તિના રંગે રંગાવશે। તેમજ 13 ઓગસ્ટના રોજ સાંજે નાના ભૂલકાઓને મહાપ્રસાદ પીરસી બાળ ગોપાળો માટે બટુક ભોજન સહિત વાસુકી દાદાના મંદિરે નાગપાચમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તેમજ આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓને સાલ ઓઢાડી સન્માનિત કરવાનો અવસર યોજાશે અને પોલીસ વિભાગ અને પોલીસ પરિવાર કલ્યાણ સંઘ ભાવભર્યું સ્વાગત કરે છે। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશ મહારાજ સહિત યુવા અગ્રણી આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। જય હિન્દ, જય રાષ્ટ્ર, જય સોમનાથ। હું સુરેશ મહારાજ યાદીપતિ મહંત શ્રી ખોડિયાર મંદિરથી આહવાન કરું છું આપને, આમ ધર્મપ્રેમી જનતા, તમામ ભાઈ ભક્તો, માતા બહેનોને, વડીલોને, તમામ વકીલ મંડળો, ડૉક્ટર તમામ ડૉક્ટર એસોસિએશન તેમજ પોલીસ અધિકારી તમામ હું હાર્દિક નિમંત્રણ ખુલ્લું પાઠવું છું કે નાગપાચમ તારીખ 13/8/2025ના રોજ નાગપાચમના દિવસે શિવસા ઇંગ્લિશ હાઈસ્કૂલ બરાબર સરદાર સોસાયટી રોડ, ગાયત્રી સોસાયટી રોડ પાસે ત્યાં એસબીઆઈ બેંક છે એની બાજુમાં ચરમાળિયા મંદિર છે, ત્યાં દર નાગપાચમે બધું ભોજન રાખવામાં આવે છે, તેમજ ભવ્ય મેળો છે। અને આ નાગપાચમના દિવસે આપણે ભવ્ય લોક ડાયરો સંતવાણી આયોજિત કરવા જઈ રહ્યા છીએ, જેના ખ્યાતનામ કલાકાર છે જાનવીબેન દવે, જે ગુજરાતના ખ્યાતનામ કલાકાર સુપરસ્ટાર સિંગર છે જાનવીબેન દવે, સામૂહિક લાવો છે। આમ જનતાને પધારવા મારું હાર્દિક નિમંત્રણ છે। સાંજે 4 કલાકે બટુક ભોજન રાખેલ છે, તો તમામ બાળ ગોપાળને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે। બટુક ભોજન લેવા માટે, પ્રસાદ લેવા મારું આહવાન છે। તો સુરેશ મહારાજ નિમંત્રણ પાઠવે છે આપણે ખુલ્લું કે ભાવભર્યો પ્રસાદ લેવા માટે પધારો, કે બટુક છોકરાઓને બાળકોને પધારવા આમંત્રણ છે। અને એ સિવાય આપણે ત્યાં શિલ્ડ અને ચાદર વિધિથી તમામ પોલીસ અધિકારીનું સન્માન કરવા જઈ રહ્યા છીએ। પહેલાં તો માનનીય કલેક્ટર ડૉક્ટર રાજેશ કુમાર પટેલ સાહેબનું સાલ ઓઢાડી અને શિલ્ડથી ચાદરથી સન્માન કરશું। નાયબ કલેક્ટર એટી મકવાણા સાહેબનું સન્માન કરવાનું છે। નાયબ મામલતદાર મકવાણા સાહેબ, નાયબ મામલતદાર મકવા સન્માન કરવાનું છે। યુવરાજસિંહ મોરી હરેકૃષ્ણ હોટલનું સન્માન કરવાનું છે। પ્રવીણસિંહ દરબાર શ્રી આપણે વઢવાણ છે, જે પ્રવીણસિંહ દરબાર રાઠોડ, એનું પણ સન્માન રાખેલ છે। તેમજ પ્રવીણભાઈ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ શ્રી હરિ મેટર્નિટી હોમ, એનું પણ સન્માન કરવામાં આવે છે। પીએસઆઈ એચ જાડેજા સાહેબ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, તેમજ વીબી મારોડા સાહેબ પીએસઆઈ, તેમજ વિરજા સાહેબ પીએસઆઈ ધાંગધ્રા પોલીસ સ્ટેશન, તાલુકા વિરજા સાહેબ પોલીસ સ્ટેશન પીએસઆઈ, તેમજ અમારા ડીવાયએસપી શ્રી સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક શ્રી વીબી જાડેજા સાહેબ ડીઓસી સાહેબ, તેમજ પાર્થરાજસિંહ પરમાર ડીવાયએસપી સાહેબ, તેમજ ડીજે પુરી સાહેબ, જેને ગુજરાત સરકાર તરફથી સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે। એ તમામ ડીઓસી, તમામ પોલીસ અધિકારી, તમામ આ શિક્ષા ગુરુ સુરેશભાઈ પટેલ અગારા, તેમજ કિશોરસિંહ પાવર ટેક્સ ઇન્ડસ્ટ્રીના માલિક, તેમજ પ્રવીણસિંહ ઝાલા એડવોકેટ, તેમજ